Hello everyone. Let us start our first lecture on C programming. In previous lecture we have just given the introduction about the C programming, or we can say why we should learn the C language, right? And what do you mean by coding and all that. In today's lecture we will start with the algorithm, which I have already discussed in the previous lecture. In today's lecture we will see the more concepts regarding algorithm. Basically, in real life, there are various problems and there are various solution of that problem. આપણે રિયલ લાઈફનો કોઈ પણ પ્રોબ્લેમ હોય બરાબર, તો એના મોર દેન વન સોલ્યુશન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો એ ક્વેશ્ચનનો આન્સર લખવા માટે તમે કોઈ એક બુકનો યુઝ કરી શકો છો, પછી એવી જ બીજી બુક અવેલેબલ હોય, કાં તો તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો, તમે તમારા વર્ડ્સમાં લખી શકો છો. તો વેરિયસ વેઝ હોય છે. કોઈપણ એક પ્રોબ્લેમ માટે વેરિયસ સોલ્યુશન્સ હોય છે, એમાંથી કોઈ પણ એક સોલ્યુશન આપણે પિક કરી આગળ કન્ટિન્યુ થવાનું હોય છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ પ્રોબ્લેમ એન્ડ ઇટ્સ સોલ્યુશન્સ, રાઈટ. આનો કોન્સેપ્ટ એવો છે કે આપણે રિયલ લાઈફનો જે કોઈ પ્રોબ્લેમ હોય એને આપણે ડિજિટાઇઝેશન કરતા હોઈએ, બરાબર. એઝ અ કમ્પ્યુટર એન્જિનિયર આપણે એને સોલ્વ કરતા હોઈએ તો આપણી પાસે વેરિયસ સોલ્યુશન્સ હોય છે. એમાંથી આપણે કોઈ પણ એક સોલ્યુશન્સને જે છે પિકઅપ કરી અલ્ગોરિધમ ડિઝાઇન કરી ઓર તો ફ્લોચાર્ટ ડિઝાઇન કરી આપણે એના ઉપર ડેવલપિંગ કરવાનું હોય છે, કોઈ પણ એક પર્ટિક્યુલર લેંગ્વેજનો યુઝ કરીને, રાઈટ. એના માટે આપણે બે સોલ્યુશન્સ છે અત્યારે, એક તો અલ્ગોરિધમ અને એક ફ્લોચાર્ટ, રાઈટ. ફ્લોચાર્ટ જે છે તમે ઓલરેડી સ્ટડી કરો છો કે હાઉ ટુ ડ્રો ફ્લોચાર્ટ, વોટ આર ધ સિમ્બોલ્સ ઇન ધ ફ્લોચાર્ટ, રાઈટ. that is already covered in your another lecture, right. In this lecture we will continue with the algorithm. અલ્ગોરિધમ શું છે? તો અલ્ગોરિધમ એક એવી પ્રોસિજર છે કે જેમાં ઇનપુટ હોય છે અને આઉટપુટ, રાઈટ. દેર આર ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ એન્ડ ઇનપુટ્સ આર પ્રોસેસ્ડ. ઇનપુટ ઉપર જે છે એના ઉપર પ્રોસેસ થાય છે. અ સેટ ઓફ રૂલ્સ ટુ ઓબ્ટેન ધ એક્સપેક્ટેડ આઉટપુટ ફ્રોમ ધ ગિવન ઇનપુટ. આપણે જે ઇનપુટ્સ હોય છે એના ઉપર પ્રોસેસ અપ્લાય કરવાની હોય છે કે જેથી કરીને આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળી શકે, right. So this is the procedure of algorithm. What do you mean by algorithm? Then some concept regarding algorithm. Algorithms tell the programmers how to code the program, રાઈટ. એ પ્રોગ્રામરને હેલ્પફુલ કેવી રીતે રહે છે તો કે એ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપી દે છે, વન બાય વન, કે આ સિક્વન્સ પછી આ સિક્વન્સ ફોલો કરવાની. એવી રીતે સિક્વન્સ આપી દે છે કે જે ફોલો કરીને પ્રોગ્રામર્સ જે છે કોડ ડેવલપ કરે છે, રાઈટ. તો એ જે છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણને મળે છે યુઝિંગ અલ્ગોરિધમ. There are no well-defined standards for writing algorithms. Rather, it is problem and resource dependent. અલ્ગોરિધમ લખવા માટે કોઈ પણ સ્ટાન્ડર્ડ્સ યુઝ નથી થતા કે તમારે આ જ ફોર્મેટમાં લખવાનું છે. જેમ કે તમે એપ્લિકેશન લખતા હોય કે એસે લખતા હોય કે વોટ્સએવર રિક્વેસ્ટ લેટર, એના પર્ટિક્યુલર ફોર્મેટ હોય છે. મેલ કરતા હોઈએ છીએ તો એના માટેના ફોર્મેટ્સ હોય છે. તો અલ્ગોરિધમ લખવા માટે કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મેટ નથી. આપણે આપણી જનરલ લેંગ્વેજ યુઝ કરી અલ્ગોરિધમ લખી શકીએ છીએ. અને એ પ્રોબ્લેમ અને રિસોર્સ ડિપેન્ડન્ટ હોય છે કે એના જેવા ઇનપુટ હોય એના ઉપર એ ડિપેન્ડન્ટ હોય. અને પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અલ્ગોરિધમ હોય. તમારો કોઈ એક પ્રોબ્લેમ હોય એમાં તમે કોઈ એક અલ્ગોરિધમ ડિઝાઇન કર્યો હોય તો તમે સેમ અલ્ગોરિધમ બીજા કોઈ પ્રોબ્લેમ ઉપર અપ્લાય કરી શકો નહીં, બરાબર. તો એ જે છે પ્રોબ્લેમ ડિપેન્ડન્ટ છે. અલ્ગોરિધમ્સ આર નેવર રિટન ટુ સપોર્ટ અ પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ કોડ. આપણે જે અલ્ગોરિધમનો કોડ બનાવીએ છીએ, અલ્ગોરિધમ જે આપણે લખીએ છીએ, સ્ટેપ્સ લખીએ છીએ, તો એ સ્ટેપ્સ જે છે કોઈ એક લેંગ્વેજ માટે નથી હોતા. એ એકવાર સ્ટેપ્સ લખાઈ ગયા, બરાબર, ડિઝાઇન થઈ ગયા, એને તમે કોઈ પણ લેંગ્વેજમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. સો ધીસ વોઝ અબાઉટ ધ અલ્ગોરિધમ. લેટ અસ સી ધ ડેફિનેશન. Algorithm is a step-by-step procedure which defines a set of instructions to be executed in a certain order to get the desired output. અલ્ગોરિધમ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે, બરાબર, કે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જ ફોલો કરવાની હોય. વિચ ડિફાઇન્સ, એની અંદર શું ડિફાઇન કરેલું હોય તો કે ઇન્સ્ટ્રક્શન્સ, બરાબર, કે ઇન્સ્ટ્રક્શન શું કરવાનું છે એ ઇન્સ્ટ્રક્શન્સ ડિફાઇન કરેલી હોય. અને એ ઇન્સ્ટ્રક્શન
ન્યૂ એક્ઝિક્યુશન એટલે ઇન્સ્ટ્રક્શનને અમલમાં કેવી રીતે લઈ આવવાની છે, એક્ઝિક્યુશન એટલે અમલ કરવો, એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવાની છે, તો કે સર્ટેન ઓર્ડર, પર્ટિક્યુલર ઓર્ડરમાં આપણે એક્ઝિક્યુટ કરવાની છે. પ્રિવિયસલી તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે જ્યારે ચા બનાવતા હોઈએ તો ચાના સ્ટેપ્સ હોય છે. ઘણા એમાં વોટરમાં ચાની પત્તી નાખી, પછી મિલ્ક અને પછી શુગર એડ કરે છે, રાઈટ. તો તમે પહેલાં તમારું જે પાત્ર હોય એમાં તમે પહેલાં શુગર કે ચાની પત્તી ના નાખો, બરાબર, પહેલાં મિલ્ક અથવા વોટર એડ કરો છો. તો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર હોય. કોઈ ફૂડ બનાવવાની જે મેથડ હોય તો એ ફૂડ બનાવવાની મેથડમાં સ્ટેપ બાય સ્ટેપ જ હોય. એ ઓર્ડરમાં તમે સિક્વન્સ ફોલો કરો તો જ પ્રોપર ફૂડ બને, અધરવાઇઝ ફૂડ પ્રોપર બને નહીં. સિમ્પલ તમે ચા બનાવવાના એક્ઝામ્પલને કન્સિડર કરી શકો છો કે જો એમાં આપણે સ્ટેપ્સ આડાવડા કરી નાખીએ તો એમાં આપણને પર્ટિક્યુલર મળે નહીં. સિમ્પલ ડેફિનેશન કહીએ તો જે તમે એક્ઝામ પર્પઝથી યાદ રાખી શકો છો, એન્ડ અલ્ગોરિધમ ઇઝ અ સ્ટેપ વાઇઝ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ. અલ્ગોરિધમ જે છે એ સ્ટેપ વાઇઝ સોલ્યુશન છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે પ્રિવિયસલી જોયું હતું ને કે પ્રોબ્લેમ્સ હોય એના વેરિયસ સોલ્યુશન્સ હોય છે. અત્યારે આપણે બે સોલ્યુશન્સ કન્સિડર કરી છે, એક અલ્ગોરિધમ અને એક ફ્લોચાર્ટ. તો જે સોલ્યુશન છે કેવું છે, સ્ટેપ વાઇઝ છે. આ સ્ટેપ પછી આ સ્ટેપ કરવાનું છે, આના પછી આ સ્ટેપ કરવાનું છે, વન બાય વન સ્ટેપ્સ ફોલો કરવાના છે. સો this was all about algorithm. Then in previous lecture we have seen one example, right? Algorithm to find area of a circle. બરાબર, આપણે એરિયા ઓફ સર્કલ, આપણે જે સર્કલ હોય છે એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે, રાઈટ. આજે આપણે કહીએ ને ક્ષેત્રફળ, એ આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો એ એરિયા ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા હોય છે A = πr², રાઈટ. આ પાઈની વેલ્યુ ફિક્સ હોય છે, આઈધર 3.14 ઓર 22/7, અને આરની વેલ્યુ ચેન્જ હોય, રાઈટ. આરની વેલ્યુ એટલે રેડિયસ, રાઈટ. જે સર્કલ હોય એ સર્કલની રેડિયસ એટલે સેન્ટરથી પોઈન્ટ લ્યો અને જે સર્કલ સુધીનો પોઈન્ટ હોય એને આપણે રેડિયસ કહીએ છીએ. જેમ રેડિયસ વધતી જાય એમ સર્કલની સાઇઝ પણ વધતી જાય. તો આપણે કોઈ પણ સર્કલનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો એના માટેની ફોર્મ્યુલા છે πr². એટલે આપણે ઇનપુટમાં શું આપવું પડે, પાઈની વેલ્યુ તો ફિક્સ છે, એ તો આપણે કંઈ અલગ અલગ ઇનપુટ આપવાની જરૂર નથી. આપણે ઇનપુટમાં શું આપવું પડે તો કે આરની વેલ્યુ, રેડિયસની વેલ્યુ, રાઈટ. એના ઉપરથી આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આપણા અલ્ગોરિધમ આપણે ત્રણ વસ્તુ ડિફાઇન કરશું: ઇનપુટ્સ ટુ ધી અલ્ગોરિધમ, ધેન એક્સપેક્ટેડ આઉટપુટ. સપોઝ તમે ઇનપુટમાં આર આપો છો તો તમારા આઉટપુટ એક્સપેક્ટેડ શું હોવું જોઈએ, તો કે એરિયા ઓફ સર્કલ, સર્કલનો એરિયા ફાઇન્ડ થઈને આવવો જોઈએ. એવો આપણો અલ્ગોરિધમ છે. આપણા આઉટપુટમાં આપણને મળવું જોઈએ તો કે πr² કેલ્ક્યુલેટ થઈને આવવું જોઈએ. ધેન અલ્ગોરિધમ. આ ત્રણ વસ્તુ આપણે જે છે આપણે અલ્ગોરિધમ જ્યારે લખતા આવીશું ત્યારે આપણે ડિફાઇન કરવાની છે. સો લેટ અસ સી હાઉ વી કેન રાઇટ ધ અલ્ગોરિધમ. ફર્સ્ટ, ઇનપુટ. તો ઇનપુટ શું હશે તો કે રેડિયસ આર ઓફ ધી સર્કલ. જે સર્કલની રેડિયસ હશે, બરાબર, એ આપણે એઝ અ ઇનપુટ તરીકે લેવાના છીએ. પછી આઉટપુટ શું મળવું જોઈએ તો કે એરિયા ઓફ અ સર્કલ. સર્કલનો એરિયા આપણને એઝ અ આઉટપુટ મળવું જોઈએ. આપણે જ્યારે અલ્ગોરિધમની ડેફિનેશનમાં એનું ડાયાગ્રામ જોયું તો કંઈક આઉટપુટ હતું જેના પર પ્રોસેસ થાય છે અને લાસ્ટમાં આપણને આઉટપુટ મળે છે, એટલે આ ડિઝાયર્ડ આઉટપુટ કહેવાય. આપણે ઇનપુટમાં રેડિયસ આર આપીએ, આના પર પ્રોસેસ થાય, πr² કેલ્ક્યુલેટ થાય અને છેલ્લે આપણને શું મળે, એરિયા ઓફ અ સર્કલ. સો ધીસ વોઝ અબાઉટ ધ algorithm of circle. Now let us see further steps in algorithm, right. પછી અલ્ગોરિધમ સ્ટાર્ટ થાય છે, એની અંદર આપણે 5 સ્ટેપ્સ કન્સિડર કર્યા છે. ફર્સ્ટ સ્ટેપ અને લાસ્ટ સ્ટેપ જે છે એ બાય ડિફોલ્ટ સ્ટાર્ટ અને એન્ડ છે, રાઈટ. અલ્ગોરિધમ સ્ટાર્ટ થશે પછી આપણે રીડ કરવાનું છે. રીડ ઓર ઇનપુટ ધ રેડિયસ આર ઓફ ધ સર્કલ. આપણે પહેલાં ઇનપુટ રીડ કરવાનું છે, કાં તો આપણે ઇનપુટ લેવાનું છે, કીબોર્ડમાંથી ઇનપુટ લઈ શકીએ, રાઈટ. તો એ આપણે ઇનપુટ લેવાનું છે. દેન આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. એરિયા = π/r. પાઈની વેલ્યુ ફિક્સ છે, બરાબર, કે જેને આપણે કોન્સ્ટન્ટ કહીશું pi, જેની વેલ્યુ ફિક્સ હશે, રાઈટ, જે હશે 3.14, રાઈટ, 3.14 ઓર 22/7, રાઈટ. એ જે છે પાઈની વેલ્યુ છે. નાવ ધ એરિયા ઇઝ કેલ્ક્યુલેટેડ. આપણી ફોર્મ્યુલા પરથી એરિયા જે છે કેલ્ક્યુલેટ થઈ જાય છે. ધેન પ્રિન્ટ એરિયા. આપણે એરિયાને હવે પ્રિન્ટ કરવાનો છે. ધેન એન્ડ ઓફ ધી અલ્ગોરિધમ. સો ધીસ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર. હવે તમે આરને ઇનપુટ લ્યો જ નહીં, ડાયરેક્ટલી તમે આ એરિયા કેલ્ક્યુલેટ કરો, તમે આરની જગ્યાએ વેલ્યુ શું પુટ કરો, રાઈટ. તો પહેલાં સેકન્ડ સ્ટેપ ફોલો થવું જોઈએ, પછી થર્ડ સ્ટેપ,
This means the algorithm is a step-by-step procedure which should be followed here. ઇટ મીન્સ અલ્ગોરિધમમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોલો કરવાની હોય, સ્ટેપ્સ ડિફાઇન કરવાના હોય, 1 2 3 4 અપ ટુ જેટલી આપણી રિક્વાયરમેન્ટ હોય. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ લર્ન મોર અલ્ગોરિધમ, then you can design the flow chart from your algorithm, right? And same thing, on the flow chart you can write the algorithm also, right? તો અલ્ગોરિધમ જે છે આવી રીતે વર્ડ્સમાં આપણે લખીએ છીએ, જ્યારે ફ્લો ચાર્ટ જે છે આપણે સિમ્બોલિક ફોર્મમાં લખીએ છીએ, એના પર્ટિક્યુલર સિમ્બોલ્સ હોય છે એનો યુઝ કરીને આપણે ફ્લો ચાર્ટ ડ્રો કરીએ છીએ. કન્સેપ્ટ્સ આર સેમ ઇન બોથ algorithm and flow chart. So this was about the algorithm and the algorithm to find the area of circle. In next lecture we will learn one more algorithm. Thank you.